નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? જય શ્રી કૃષ્ણ. ધોરણ 12 વિષય અર્થશાસ્ત્રમાં આજે આપણે પ્રકરણ નંબર 4 બેન્કિંગ અને નાણાકીય નીતિ, જેના અગાઉ 2 લેક્ચર આપણે ભણી ગયા છીએ. આજે આપણે પ્રશ્ન નંબર 4 મધ્યસ્થ બેંક સમજાવો, જે બે માર્કનો વેરી મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. મધ્યસ્થ બેંક એટલે શું સમજાવો. દુનિયાના દરેક દેશમાં એક મધ્યસ્થ બેંક હોય છે. જેમ કે ભારતમાં આરબીઆઈ, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. એવી રીતે દરેક દુનિયાના દેશની અંદર એક મધ્યસ્થ બેંક હોય છે, જે દેશની તમામ બેંકોની, યાદ રાખજો, જે તે દેશમાં તમામ બેંકોની કામગીરીનું સંચાલન, મૂલ્યાંકન અને અંકુશની કામગીરી બજાવે છે. યાદ રાખજો, દુનિયાના દરેક દેશમાં એક મધ્યસ્થ બેંક હોય છે અને આ મધ્યસ્થ બેંક દેશની તમામ બેંકોનું સંચાલન, મૂલ્યાંકન અને અંકુશની કામગીરીની જવાબદારી સંભાળે છે. ઉપરાંત મધ્યસ્થ બેંક ગ્રાહકોના તથા પ્રજાના હક અને હિતની જાળવણી કરવાની પણ કામગીરી બજાવે છે. મધ્યસ્થ બેંક જે છે એ આ ઉપરાંત ગ્રાહકોના તથા પ્રજાના હક અને હિતની જાળવણીનું કામગીરી નિભાવે છે. એટલા માટે આરપી કેન્ટના શબ્દમાં મધ્યસ્થ બેંક એટલે શું આપણે કહીએ તો એવી સંસ્થા કે જે દેશના એટલે કે પ્રજાના સામાન્ય હિત માટે અર્થતંત્રમાં નાણાંના જથ્થાના વિસ્તરણ અને સંકોચનની જવાબદારી નિભાવે છે. યાદ રાખજો, એપી કેન્ટની વ્યાખ્યા મુજબ મધ્યસ્થ બેંક એટલે શું તો કે આ એવી સંસ્થા છે કે જે પ્રજાના સામાન્ય હિત માટે અર્થતંત્રમાં નાણાંના જથ્થાનું વિસ્તરણ અને સંકોચનની જવાબદારીઓ નિભાવે છે. આમ મધ્યસ્થ બેંક એટલે દેશની સર્વોચ્ચ બેંક, જેના મુખ્ય કાર્ય નાણાં બજાર અને બેન્કિંગ ક્ષેત્રને મદદ કરવાનું અને તેને પ્રોત્સાહન આપવું અને દેશના આર્થિક હિત માટે નાણાકીય સ્થિરતા જળવાઈ રહે એ કામગીરી કોણ કરે છે? મધ્યસ્થ બેંક. ફરીથી એકવાર યાદ રાખજો, મધ્યસ્થ બેંક એટલે દેશની સર્વોચ્ચ બેંક છે, જેનું મુખ્ય કાર્ય નાણાં બજાર અને બેન્કિંગ ક્ષેત્રને મદદ કરવાનું છે અને તેને પ્રોત્સાહન કરવું અને આર્થિક અને નાણાકીય સ્થિરતા જળવાઈ રહે એવી કામગીરી કોણ કરે? મધ્યસ્થ બેંક. ફરીથી એકવાર રિવિઝન કરી લઈશું. દુનિયાના દરેક દેશમાં એક મધ્યસ્થ બેંક હોય છે, જે તમામ બેંકોની કામગીરીનું સંચાલન, મૂલ્યાંકન અને અંકુશની કામગીરી નિભાવે છે. આ ઉપરાંત મધ્યસ્થ બેંક ગ્રાહક તથા પ્રજાના હક અને હિતની જાળવણીની જવાબદારી અને એની કામગીરી મધ્યસ્થ બેંક કહે છે. એટલા માટે એપી કેન્ટના શબ્દમાં મધ્યસ્થ બેંક એટલે શું? યાદ રાખજો, વેરી મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે કે એપી કેન્ટની મધ્યસ્થ બેંકની વ્યાખ્યા તો કે મધ્યસ્થ બેંક એક એવી સંસ્થા છે કે જે દેશના સામાન્ય હિત માટે, દેશની પ્રજાના સામાન્ય હિત માટે અર્થતંત્રમાં નાણાંના જથ્થાના વિસ્તરણ અને સંકોચનની જવાબદારીઓ સંભાળે છે. આમ મધ્યસ્થ બેંક એટલે દેશની સર્વોચ્ચ બેંક, જે મુખ્ય કાર્ય છે નાણાં બજાર અને બેન્કિંગ ક્ષેત્રને મદદ કરવાનું તથા તેને પ્રોત્સાહન કરવાનું તથા દેશના આર્થિક હિત માટે નાણાકીય સ્થિરતા જાળવવાનું છે. વેરી મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, આ ખાસ યાદ રાખજો, મધ્યસ્થ બેંક એટલે શું. ત્યાર પછીનો 5 માર્કનો વેરી મોસ્ટ આઈએમપી પ્રશ્ન, નાણાકીય નીતિ એટલે શું? નાણાકીય નીતિના સાધનો. 5 માર્ક. યાદ રાખજો, નાણાકીય નીતિ એટલે શું? નાણાકીય નીતિના સાધનો. તો પહેલાં આપણે જોઈ લઈએ કે નાણાકીય નીતિ એટલે શું. નાણાકીય સત્તા દ્વારા લેવાયેલા એવા સભાન પગલાં જે નાણાંના જથ્થા, તેની ઉપલબ્ધિ અને નાણાંના ખર્ચમાં શું આવે છે? પરિવર્તન. યાદ રાખજો, નાણાકીય નીતિ એટલે શું તો કે નાણાકીય સત્તા દ્વારા લેવાયેલા એવા સભાન પગલાં કે જે નાણાંના જથ્થા અને તેની ઉપલબ્ધિ અને તેના ખર્ચમાં જે પરિવર્તન લાવતું હોય તેને કહેવાય નાણાકીય નીતિ. સામાન્ય આર્થિક નીતિના હેતુઓ સિદ્ધ કરવા માટે સર્વોચ્ચ બેંકના હસ્તક નાણાંના પુરવઠાનો અંકુશિત સાધનો સોંપતી નીતિ એટલે નાણાકીય નીતિ. નાણાકીય નીતિના મુખ્ય 2 સાધનો છે, એક તો કે પરિમાણાત્મક સાધનો અને બીજું ગુણાત્મક સાધનો. નાણાકીય નીતિના મુખ્ય કેટલા સાધનો છે? 2, પરિમાણાત્મક સાધન અને ગુણાત્મક સાધન. પરિમાણાત્મક સાધન યાદ રાખજો, નાણાકીય નીતિનું પરિમાણાત્મક સાધન જે 3 માર્કની અંદર બોર્ડમાં આવી શકે છે. બેરેક રોકા ખુલ્લા આરબીઆઈ. યાદ રાખજો, ટોટલ 7 મુદ્દાઓ આપેલા છે. બેંક રેટ, રેપો રેટ અને રિવર્સ રેપો રેટ. ત્યાર પછી કપરા સમયમાં સ્થિરતા લાવવા માટેની જોગવાઈ, રોકડ અનામતનું પ્રમાણમાં ફેરફાર, કાયદા માન્ય પ્રવાહિતાનું પ્રમાણ, ખુલ્લા બજારના કાર્યો, આરબીઆઈના સરવૈયાને હુંડિયામણના વધતા કે ઘટતા પ્રમાણના આંચકાઓને મુક્ત કરવા માટેની નીતિ અથવા તો સ્ટરીલાઇઝેશનની નીતિ. ફરીથી યાદ રાખજો, બેંક રેટ,
રેપો રેટ અને રિવર્સ રેપો રેટ, ત્યાર પછી કપરા સમયના સ્થિરતા લાવવા માટેની જોગવાઈ, ત્યાર પછી રોકડ અનામતના પ્રમાણમાં ફેરફાર, ત્યાર પછી કાયદા માન્ય પ્રવાહિતાનું પ્રમાણ, ત્યાર પછી ખુલ્લા બજારના કાર્યો અને સ્ટરીલાઇઝેશનની નીતિ. એમાંથી આપણે મહત્ત્વનો ટોપિક બેંક રેટ સમજશું. 2 માર્કની અંદર બોર્ડમાં આવી શકે. જ્યારે વેપારી બેન્કો નાણાંની અછત અનુભવે ત્યારે આરબીઆઈ પાસે નાણાં ઉધાર લે છે. યાદ રાખજો, વેપારી બેંક આર્થિક સંકળામણમાં આવે છે ત્યારે આરબીઆઈ પાસે નાણાં ઉધાર લે છે. આરબીઆઈ વેપારી બેન્કોને લાંબા ગાળાનું ધિરાણ જે વ્યાજના દરે આપે છે તેને કહેવાય બેંક રેટ. આરબીઆઈ વેપારી બેન્કોને લાંબા ગાળાનું જે વ્યાજના દરે આપે છે તેને કહેવાય બેંક રેટ. જ્યારે આરબીઆઈ બેંક રેટ વધારે ત્યારે વેપારી બેન્કોનો ધિરાણ લેવાનું કેવું પડે છે? મોંઘું. તેની સામે પ્રજા પાસે વ્યાજના દર ઊંચા ધિરાણ આપવા પડે છે. વ્યાજનો દર વધતા પ્રજા ઓછું ધિરાણ લે છે. આમ નાણાંનો પુરવઠો ઘટે છે. યાદ રાખજો, આરબીઆઈ બેંક રેટ વધારી દે છે ત્યારે વેપારી બેંકને આરબીઆઈ પાસેથી જે ધિરાણ લે છે એ મોંઘું પડે છે અને સામે એને પહોંચી વળવા માટે તે પ્રજા પાસેથી ઊંચા દરે વ્યાજ લે છે. એટલે પ્રજા ધિરાણનું પ્રમાણ ઓછું કરી નાખે છે, જેથી કરીને નાણાંનો પુરવઠો છે એ ઘટે છે. જ્યારે અર્થતંત્રમાં ફુગાવો હોય ત્યારે આરબીઆઈ બેંક રેટ વધારી નાણાંનો પુરવઠો ઘટાડે છે, જેથી ફુગાવો ઓછો થાય છે. છેલ્લા કેટલાક વર્ષોથી આરબીઆઈ નાણાંનો પુરવઠો બેંક રેટ દ્વારા નિયંત્રણ કરવાને બદલે રેપો રેટ અને રિવર્સ રેપો રેટ દ્વારા કરે છે. બેંક રેટ લાંબા ગાળાનો રેટ છે, માટે તે ટૂંકા ગાળામાં બદલાતો નથી, જ્યારે રેપો રેટ અને રિવર્સ રેપો રેટ ટૂંકા ગાળામાં બદલાવી શકાય. આથી ટૂંકા ગાળાના નિયંત્રણ માટે સરળ છે. વર્ષ 1953માં 3.5 બેંક રેટ, ત્યાર પછી 1981માં 10% અને 1991માં 12% અને 2016માં 7%. હવે રિવર્સ રેપો રેટ અને રેપો રેટ. જ્યારે વેપારી બેન્કો ટૂંકા ગાળા માટે નાણાંની જરૂર પડે ત્યારે તે આરબીઆઈ પાસે નાણું લે. યાદ રાખજો, વેપારી બેન્કો ટૂંકા ગાળા માટે આરબીઆઈ પાસેથી નાણું લે છે. જે દરે આરબીઆઈ વેપારી બેન્કો આવું નાણું આપે તેને કહેવાય રેપો રેટ. એટલે કે 1 દિવસ માટે હોય, 7 દિવસ માટે હોય અને 15 દિવસ માટે. આ ટૂંકા ગાળા માટેનું રેટ કહી શકાય. ટૂંકા ગાળાનું આવું ધિરાણ લેવા માટે વેપારી બેન્કો આરબીઆઈને કોઈ વટાવ દરે પરત લેવાની શરતે પોતાની પાસે રહેલી જામીનગીરીઓ વેચે. આ વટાવનો દર એટલે રેપો રેટ. યાદ રાખજો ખાસ. જ્યારે આરબીઆઈને ટૂંકા ગાળાનું ધિરાણ જોઈએ છે ત્યારે તે વેપારી બેન્કો પાસેથી ધિરાણ લે છે. આરબીઆઈને ટૂંકા ગાળાનું ધિરાણ જોતું હોય ત્યારે વેપારી બેંક પાસેથી ધિરાણ લે છે. આવા રેટને રિવર્સ રેપો રેટ કહે છે. જ્યારે રિવર્સ રેપો રેટ વધુ હોય ત્યારે વેપારી બેન્કોના આરબીઆઈને લોન આપવા માટે વધુ આકર્ષાય છે અને તેઓ વધારાના નાણાં આરબીઆઈને ધિરાણ પેટે આપે છે. આમ તેઓ સામાન્ય પ્રજાને ઓછું ધિરાણ આપે છે અને બજારમાં નાણાંનો પુરવઠો ઘટે છે. રિવર્સ રેપો રેટ નીચો હોય ત્યારે નાણાંનો પુરવઠો કેવો થઈ જાય છે? વધી જાય છે. છેલ્લા કેટલાક વર્ષમાં રેપો રેટ અને રિવર્સ રેપો રેટનું આપણે માળખું છે. 2006ની અંદર રેપો રેટ 6.5 અને રિવર્સ રેપો રેટ 5.50%. માર્ચ 2010માં 5% અને 3.50%. ઓગસ્ટ 2016માં 6.5 અને રિવર્સ રેપો રેટ 6. કપરા સમયમાં સ્થિરતા લાવવા માટેની જોગવાઈ. આ એક એવી વિશિષ્ટ જોગવાઈ છે કે જ્યાં સતત કપરા સંજોગોમાં અને નાણાંની કટોકટીના સમયે વેપારી બેન્કો આરબીઆઈ પાસે સરકારી જામીનગીરીઓ મૂકીને નિર્ધારિત દરે ધિરાણ લે છે. આ દર રેપો રેટ કરતાં વધુ હોય છે. 2016માં આ 7%નો હતો. રોકડ અનામતનું પ્રમાણમાં ફેરફાર. આરબીઆઈ 1934ના ધારા મુજબ દરેક વેપારી બેન્કો પોતાની થાપણોના અમુક ટકા જેટલી રકમ આરબીઆઈ પાસે રોકડ અનામત રાખવી પડે છે. શરૂઆતના વર્ષોમાં આ પ્રમાણ ચાલુ ખાતાની થાપણો પર 5%, લાંબા ગાળા માટે 2% જેટલું નક્કી થયું હતું. 1962 પછી કુલ થાપણોના 3થી 15%ની વચ્ચે રાખવાનું નક્કી થયું. આરબીઆઈ જરૂરિયાત મુજબ રોકડ અનામતના પ્રમાણમાં પણ ફેરફાર કરતી હોય છે. આરસીસીનો મુખ્ય હેતુ બેન્કિંગ વ્યવસ્થા પાસે પૂરતા પ્રમાણમાં રોકડ અનામત રહે તે માટેનો છે. કાયદા માન્ય પ્રવાહિતાનું પ્રમાણ. બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ મુજબ દરેક વેપારી બેંક આરસીસીથી જુદા અને ઉપરાંત પોતાની કુલ થાપણોના 25% જેટલું મૂલ્ય નકદ, સોનું, સરકારી જામીનગીરીઓ વગેરેના રૂપમાં રાખવું પડે છે, જેને કહેવાય કાયદા માન્ય પ્રવાહિતાનું
પ્રમાણ. ખુલ્લા બજારના કાર્યો. અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો વધારવા કે ઘટાડવા આરબીઆઈ ખુલ્લા બજારમાં જામીનગીરીઓનું ખરીદ વેચાણ કરે છે. જ્યારે આરબીઆઈ સરકાર પાસેથી જામીનગીરીઓની ખરીદી કરે છે ત્યારે અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો વધે છે. જ્યારે ખુલ્લા બજારમાં વેચે છે ત્યારે નાણાંનો પુરવઠો ઘટી જાય છે. આ પ્રમાણનું કાર્ય ફુગાવા કે મંદીના નિયંત્રણ માટે કરવામાં આવે છે. ફરીથી યાદ રાખજો કે ભાઈ ખુલ્લા બજારનું કાર્ય આરબીઆઈ કઈ રીતના કરે છે. અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો વધારવો કે ઘટાડવા માટે આરબીઆઈ ખુલ્લા બજારમાંથી જામીનગીરીનું શું કરશે? ખરીદ વેચાણ કરશે. જ્યારે આરબીઆઈ સરકાર પાસેથી જામીનગીરીઓની ખરીદી કરે ત્યારે અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો વધી જાય છે. જ્યારે ખુલ્લા બજારમાં વેચે છે ત્યારે નાણાંનો પુરવઠો ઘટી જાય છે. આ પ્રકારનું કાર્ય ફુગાવા કે મંદીની નિયંત્રણમાં લેવા માટે કરવામાં આવે છે. અને ત્યાર પછીનો ટોપિક રહેશે સ્ટરીલાઇઝેશનની નીતિ. જ્યારે દેશમાં વધુ પ્રમાણમાં વિદેશી હુંડિયામણ આવે કે દેશની બહાર જાય ત્યારે આરબીઆઈ હુંડિયામણના ખાતામાં વધઘટ તથા તેમનું સરવૈયું ખોરવાઈ જાય છે. આવી પરિસ્થિતિની અંદર નિયંત્રણ લેવા માટે આરબીઆઈ હુંડિયામણની પુરાંત અને ખોટ જેટલા પ્રમાણની સરકારી જામીનગીરીઓ ખુલ્લા બજારમાં ખરીદી અને વેચાણ અને પોતાનું સરવૈયું મુલતવી રાખે છે. હવે ગુણાત્મક સાધનો. યાદ રાખજો, એમાં ટોટલ 4 ટોપિક આપેલા છે. સલામતીની જરૂરિયાત, માર્જિનની જરૂરિયાત, ધિરાણની ટોચ મર્યાદા, ભેદભાવયુક્ત અથવા તો ભેદપારખું વ્યાજના દર. આ ગુણાત્મક સાધનો એટલે કે જરૂર પડીએ જ તકપૂર્વક વાપરવાના સાધનો એટલે કે ગુણાત્મક સાધનો. આ સાધનો બધી જ જગ્યાએ એક સરખી અસરો પહોંચતી નથી. આ ગુણાત્મક સાધનોની દરેક જગ્યાએ એક સાથે એક સરખી અસર હોતી નથી. ટોટલ 4 ટોપિક છે. સલામતીની જરૂરિયાત, માર્જિનની જરૂરિયાત, ધિરાણની ટોચ મર્યાદા, ભેદભાવયુક્ત અથવા તો ભેદપારખું વ્યાજના દર. સલામતીની જરૂરિયાત. સામાન્ય પ્રજાને જ્યારે વેપારી બેન્કો ધિરાણ આપે ત્યારે આ ધિરાણ પાછું આવે તેની ચોક્કસ બેંક રાખવી પડે છે. તેની ચોકસાઈ બેંકે રાખવી પડે છે. યાદ રાખજો, સામાન્ય પ્રજાને જ્યારે વેપારી બેન્કો ધિરાણ આપે ત્યારે આ ધિરાણ પાછું આવે તેની ચોકસાઈ રાખવી પડે છે. આથી બેન્કો ધિરાણ લેનાર દરેક વ્યક્તિ પાસે તેમની કોઈ મિલકત જેવી કે ઘરેણાં, થાપણ, કાર, ઘર, જમીન વગેરે સલામતી અથવા તો બાંહેધરી પેટે લખે છે. જો કોઈ ગ્રાહક બેંકની શરતો મુજબ ધિરાણ રકમ પાછી ન ચૂકવે તો તે બેંક આવું સલામતી પેટે રાખેલું સાધન જે છે એ જપ્ત કરી લે છે, જેને કહેવાય સલામતીની જરૂરિયાતો. માર્જિનની જરૂરિયાત તો કે સલામતી અથવા બાંહેધરી પેટે બતાવેલી મિલકત અમુક જ ટકા અથવા માંગેલી લોનના અમુક જ ટકા જેટલું રકમ ધિરાણ એકમને અથવા તો વ્યક્તિને મળે છે. એટલે કે જે લોનની એપ્લાય કરેલી છે, પૂરતા પ્રમાણમાં જે અનામત રાખેલી છે ને અમુક ટકા જ લોન જે છે એ તે વ્યક્તિને મળે છે. આવી ટકાવારીને ધિરાણનું માર્જિન કહેવામાં આવે છે. આરબીઆઈ જુદા જુદા વર્ગો માટે જુદા જુદા માર્જિન રાખવાની ભલામણ કરે છે. ધિરાણની ટોચ મર્યાદા. કોઈપણ એક વ્યક્તિ કે એકમને માટે ધિરાણની ટોચ મર્યાદા આરબીઆઈ નક્કી કરે છે. અને અંતમાં છેલ્લે ભેદભાવયુક્ત અથવા તો ભેદપારખું વ્યાજના દર. અલગ અલગ પ્રકારના ધિરાણ માટે અલગ અલગ વ્યાજના દર રાખવાની આરબીઆઈ પદ્ધતિ સૂચવે છે, જેને કહીએ છીએ આપણે ભેદપારખું અથવા તો ભેદભાવયુક્ત વ્યાજના દર. જેમ કે એક ગરીબ કુટુંબને ખેતી પ્રવૃત્તિ માટે ખૂબ નીચા દરે ધિરાણ આપવામાં આવે છે, જ્યારે પૈસાદાર વ્યક્તિને ઘર કે કાર ખરીદવા માટે ખૂબ જ ઊંચા દરે ધિરાણ આપવામાં આવે છે. આપણું આ ચેપ્ટર આપણે અહીંયા પૂર્ણ કરશું. જય શ્રી કૃષ્ણ. જય હિન્દ. જય ભારત.